લીધું. હારી. કીધું ભાઈ અટાણે છે કાંઈ આપણને મળ્યું છે હા. અને મળે છે. હા. રાજાઓને રાજે મળ્યા. તેથી ઝૂંપડા તો હતા જ. તેથી ઝૂંપડા હતા, ઓયડીઓ હતી, ખોયડા હતા અને રાજ હતા. એમ અટાણે છે જમા વિના કોઈને જડતું નથી. હોય તમારું રામની બેગમાં ખાતું ભજન કરો, ભો પારોતરો બાંધો ભજનનું ભાતો જેવડા સમજણની બે વાતો. મનુષ્ય દેહે કરીને બાપા જે કઈ આપણે પુરુષાર્થ કરી, ભજન કરી, સેવા કરી, સંતોની યાદી રાખી, નર્દમમાં ધ્યાન કરી, આત્મા પરમાત્માનું બાપા ભજન કરીને ગુરુની યાદી કરી, એ બાપા લખાઈ જાય છે, જમા થાય છે ને. એ એક બેંક છે આપણી, એ ભવો ભવની બેંક છે. આ બેંકમાં તો કદાચ આપણે તો ગુજરી ગયા હોય એટલે લેવાય ન જવાય, પીડ્યા હારા અરે આવા લઈ આવે. પણ ઓલી આ બેંકમાં તો કોઈનો ભાગ નથી. પોતે જેટલી કમાઈ કરે એટલી પોતાને મળે, એમાં કોઈ ફેરફાર નથી ને ત્યાં બીજું કઈ લાથલું ચાલતી નથી. એટલે કીધું ભાઈ આ તમને જે કુદરતે ગામડામાં તમે આવ્યા, ભાડે રહેતા હતા, 3-4 ખોયડે ભાડે રહ્યા, એમ કરતા કરતા તમને કુદરતે આવું મકાન દીધું. આ કઈ આપણે એકે બર બાંધવા જેવું નથી. આપણી ઘેરે જે કોઈ બાલ બચ્ચા બાપા જન્મને ધારણ કરે છે એ એનો પારબ્ધ લખાવીને આવે છે. સંચિત ક્રિયા મનને પારબ્ધો, આ 3 ફાઇલ હોય આપણી જન્મીને ત્યાં જ દેખ્યો. આ આત્મા સંચિત ક્રિયા મનને પારબ્ધની મુઠ્ઠીમાં હોય છે. આ જન્મ મરણ સુખ દુઃખ ને લાભાની આ 6 દંડો આમાં હોય છે. આપણે આમ જ હાથ હોય, આપણે આમ જ જન્મી છે. બસ આ આપણી ફાઇલ ભેગી જ આવે છે, જન્માંતરની ફાઇલ ભેગી આવે છે બાબા. દેખ્યું એટલે તે પ્રમાણે કુદરત એ પ્રમાણે કાર્ય કરે છે. એટલે આપણે એક તો એ ફાઇલમાંથી ને એ કર્મમાંથી છૂટવા માટે થઈ બાપા આપણે સેવા સત્સંગને સ્મરણ કરવું અને એવા ગુરુની ચરણે જઈ અને ભક્તિ કરવી, એ આ પ્રારબ્ધમાં છૂટવા માટે થઈ. મનુષ્ય જન્મથી આ જગતમાં કોઈ વસ્તુ કિંમતી નથી, કોઈ વસ્તુ કિંમતી નથી. પણ કિંમતી શું કરવા છે કે મનુષ્ય જન્મે જો આ કમાઈ કરે, પોતાના આત્મા પરમાત્માને હું કોણ સૌ, ક્યાંથી આવ્યો, જાય ક્યાં, 184 બધા ભૂતખાના છે. આમાંથી નીકળીને કૂતરીના ગલોડિયા થઈ જાય, આમાંથી નીકળી ગધડીના બતલા થઈ જાય, આમાંથી નીકળીને બાપા હણકા બટલા થઈ જાય. આમાં ક્યાં ભાર લાગે? હું છે આસાનિયા વાસા સુરતા દેહ ધરતા. ભાગવત ની માલિકો ભરત રાજા તપ કરવા આવ્યા હતા. હવે હણકામાં દ્રષ્ટિ રહી ગઈ છે, ક્યારો આવ્યું ગયું અને એને જનાવર કોક મારી નાખશે, નાના બરફ પેલો આવી ગયો હતો, દેહ છૂટી ગયો, દ્રષ્ટિ રહી ગઈ હણકામાં. તો હરણના પેટમાં જવું પડ્યું. ભાગવત કહે છે 2 જન્મ બગડ્યા, પણ હરણના પેટમાં ગયો છતાં આ કમાઈ કરે, આ ગુપ્ત કમાઈ, હરદમની કમાઈ એ જાતે નથી. બાકી યજ્ઞ, હોમ, હવન, જપ, તપ, તીરથ, વ્રત, દાન, પુણ્ય ગમે એટલું તમે કર્યું દેહ ઇન્દ્રિયથી, એ કર્મ તે કર્યું છે, તે કર્મ કર્યું છે. સમજાઈ ગયું? એની વળતર તને મળી જાય, છોકરાઓને મળી જાય, પણ જમા નહીં થાય. સપ્તાહ કરી જમા નહીં થાય. તને હવન કર્યો એ જમા નહીં થાય, દ્વારકા આટો મારી આવ્યો એ જમા નહીં થાય. સમજાઈ ગયું? એ તારા ભાવ પ્રમાણે તને ફળ મળે અથવા બાલ બચ્ચાને મળે. આ કમાઈ જાતી નથી. અમારા લાભુ દાદા કહેતા હતા કે ભાઈ આ કમાઈ એની ગઈ નહીં. જેને આ કમાઈ કરી હતી એ ગઈ નહીં. કેમ ન ગઈ? કે એને શ્વાસાનું દાન દીધું હતું. તો અટાણે બાપા જે આ શ્વાસાનું દાન તમે દો છો ને, તુહિકાર જંક્શન છે આપણું, તુહિકાર જંક્શન છે. થઈ ગયું? આપણું નિરાકારનું આપણું ધ્યાન છે અને બ્રહ્માકારનું તો ભજન કરસ. નિરાકારનું ધ્યાન છે ને બ્રહ્માકારનું ભજન તું કરસ. આ જમા થાય છે એકો એક શ્વાસો. એટલે દાદા એમ કહેતા કે ગુરુમુખીનો શ્વાસ 1 કરોડ રૂપિયાની કિંમતનો છે. અને મીરાબાઈ તેમ કીધું કે હે રાણા, મારો શ્વાસ છે અખંડ રામ છે. શ્વાસો મેરો રામ કહી દે, મેં શ્વાસમાં સમાય. સીતાજી મારી સદબુદ્ધિ કહી દે, પૂર્વ જન્મ કી કમાય. અને અત્યારે તમે વિચારો શું છે, હમણાં આવડો રિટાયર થઈ જાય, હવે બારી આવે આ બધા કઈ ખરું? તો કોણ પ્રગટ પ્રશ્નો? ઊંઘ આવી ગયા એટલે મળી નથી જતા અડધા. ઊંઘ આવી ગયા એટલે અડધા મરી જ જાય છે. આપણે કેની કીરે હુતા છે ક્યાં ખબર છે. પણ ત્યાં આ જમણ કોણ કે
આ પાવર હાઉસ કોણ લાવે? અખંડ. અને આ પાવર હાઉસ હાલે છે એટલે રોમે રોમની માલિકો એનો પાવર છે. આ હલતી નથી, હલાવે છે. કોરોના લઈને યોજાય પણ લે કેની હાજરીથી હું જીવું છું અને કેની ગેરહાજરીથી હું મરી જાઉં છું, આટલું અટાણે આપણે વિચારવાનું છે. પણ એ આપણું ધ્યાન નથી, એ ધ્યાન નથી. આપણને ખબર છે કે આ વરરાજાની જાનમાં હું સૌ સમજાય ગયો. ડિસ્કો ભલે લઉં છું પણ વરરાજે નોતરો છું મને, વરરાજાની જાનમાં સૌ સમજાય ગયું. એટલું જ યાદ રાખવું પડે કે નહીં? પણ એ યાદ જો ન રહે તો શું કામનું બાપા? એટલે હાવ આપણને ખબર છે કે આની ગેરહાજરી થઈ ગઈ. આ બહાર નીકળ્યા પછી અંદર પુરાય નહીં તો કોઈ વાતે અંદર નખાતો નથી. ડાક્ટરનો બાપ, સર્જનનો બાપ ને એનો બાપ હોય તો પછી એને પકડીને માલિકો નાખી શકે એમ નથી, કારણ કે આ પવન નથી. આ 49 જે વાયુ હોય છે ઢૂંઢો, એ આ નથી, આ નથી. આ અખંડ વ્યાપક નો પેય છે, બાપ છે એનો. આ એ બધાને કરંટ આવડો આપે છે. ભારત કારમાં મૂકી બારાંગર બારણે જાય ને વ્યાપક ને અર્થિંગ કરે છે. એને અર્થિંગ કરી એને પ્રકાશ આપી ગતિ આપીને માલિકો પુરાય છે, પછી પુરાય છે. એટલે 49 જેવું હોય છે ને એનો અલૌકિક છે. જો આવડો પવન આની માં પુરાતો હોય તો ડોક્ટર બાટલો ન લેવે અમેરિકાથી. ભલે 4 લાકડો 2 લાખ રાખે તો ન દે, પણ નથી હાલે એમ કોઈનું આમાં. અને આ સ્વયંભૂ છે, સ્વયંભૂ. અને તાર નીકળ્યા ક્યાં છે? સૂર્યચંદ્ર માંથી. માએ ખોખું જન્મ છે, માં ખોખું જણે છે. પ્રાણ હોતો નથી જન્મતો કોઈ. જો પ્રાણ હોતો જન્મે, પ્રાણ જો જન્મતો હોય તો મરવું પડે ને, આવે એને જવું પડે, આવે એને જવું જ પડે. એટલે પ્રાણ તો પછી વાસ્તુ લે. મારા બાપ સૂર્ય ચંદ્ર 2 તારા મુગારામ બાપા કહેતા કે સૂર્ય ચંદ્ર માંથી આ 2 વાસ્તુ લે છે. એ વાસ્તુ લે છે ત્યારે પછી પોતે સ્વયં પરમાત્મા એને સિંધેલું હોય છે તારે અખંડ જાગવાનું. અને હું તારી પછવાડે આવું છું પણ તારા ઝોલામાં હું હુઈ જવાનો છું. સાક્ષાત પરિભ્રમ પરમાત્મા જેને આપણે આત્મા કહી છે એ તમારા દરેક ના પ્રાણના ઝોલામાં છે. એ ચલાવે છે, કોઈ જ જાય છે. જાગે કઈ લાભ બાપા મળે તે જાગે, ત્યાં જાગે. અને જાગ્યા પછી નો હુવે એ પાકું, પણ જગાડી દેવો ને એને નાદ કહેવાય. શું કહેવાય? એને નાદ કહેવાય. બીજો નામ બ્રહ્મનાદ કહેવાય છે. એ બ્રહ્મનાદ ચાલુ થયા પછી બંધ થતો નથી. અને એ જાગી જાય એટલે 10 નાદ થાય છે. 12 નાદમાં 6 નાદ પ્રગટ હોય છે, 6 ગુપ્ત હોય છે. ઝાલર સંભળાય ને, શંખ સંભળાય, નગારો, ટોકરી, શું બધું મોરલી, આખું જાગી ગયો. એનો હવે હુવે આ નાદ બંધ નહીં. તો નાદ પોતે જ બાપા કુદરત છે. આખા વિશ્વનું કરતા નાદ છે. આપણું બુંદ નાદમાંથી પ્રગટ થાય છે. ગીતાનો 14મો અધ્યાય વાંચી લેજો. 14મો અધ્યાય એટલે આપણું આ બિંદુ 29મું તત્વ, આપણું બિંદુ 29 તત્વનો ઓમકાર. 29 તત્વનો ઓમકાર સૂક્ષ્મ ને કારણ પણ 29મું તત્વ છે. સમજાય ગયું? ગણતરી કરી એટલે. પણ એ 29 તત્વ ઓમકાર છે ને એમાંથી આ નાદ છે ને નાદમાંથી આપણો આ બિંદુ પ્રગટ થાય છે. એટલે હું ક્યાંથી આવ્યો એ જડશે નહીં. મારું મૂળ શું એ નહીં જડે, નહીં જડે. ક્યાંય લખેલ પણ નથી. એટલે ખરેખર વાત એ આપણે કરતા હતા કે આ જે આપણને મળેલું છે એ બાપા સૌના પારબ્ધ હાથે આપણને મળેલું છે, પારબ્ધ હાથે. પણ એ બધા પારબ્ધ ખૂટે પાછું પરિવર્તન થઈ જાય. મેળીઓમાંથી બાપા કુબામાં આવી જાય, કુબામાંથી મેળી આવી જાય. પારબ્ધ ખવાઈ જાય તો રહી જાય, પણ ખવાય નહીં કેનું? જેની પાસે બાપા આ કઈક નિર્મળ છે, આ માયલી દયા છે, ધીરજ છે, ધ્યાન છે, ગુરુની કૃપા છે, સેવા છે, માતા પિતા ને ગુરુ ત્રણની જેની ભાવના છે, ત્યાં કાયમની માટે કુદરત બાપા ઓલું કરે છે. પણ હવે તમારે જે કરવાનું છે એ પારબધાધીન કરવું છે. સંતોની સેવા. આવો આવો લે. અરે તારે
જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપા બાપા. જય ગુરુદેવ ભાઈ. જય.